કાયદો જે છે એ 1988થી અમલમાં છે. એની અમલવારી ક્યાંક ને ક્યાંક 50 રહેતી હશે તો ઢીલાસભરી રહી હશે, એ વાત સાચી છે. પરંતુ દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર, અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે. અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે. તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઇડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. 4 વ્હીલરનો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે, પરંતુ જ્યારે 2 વ્હીલરનો અકસ્માત થાય, વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય, અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઇજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઇજાઓ થતી હોય છે. હેડ ઇન્જરી થાય, અંદર હેમરેજ થાય, ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણીવાર નહીવત રહેતી હોય છે ને આપણે એમાં આવા કિસ્સામાં